ભાવનગરમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ટુ વ્હીલર અને સાયકલ રાત્રે સળગાવી દીધી। ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। કુંભારવાડાના માળિયા રોડ ઉપર મફતનગરમાં રહેતા ચીમનભાઈ સોલંકીનું એક્ટિવા સ્કૂટર અને સાયકલ અજાણ્યા શખ્સે રાત્રિ દરમિયાન સળગાવી દીધું હતું। ભોગ બનનાર ચીમનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન તેને એક શખ્સ સાથે બોલાચાલી થઈ હતી। એ શખ્સ અપશબ્દ બોલતો હોવાથી તેને ટપારવામાં આવ્યો હતો। તેના ઉપર હાલ પ્રાથમિક શંકા વર્તાઈ રહી છે। જો કે હાલ તો ચીમનભાઈને આર્થિક નુકસાન થતા આક્રોશ ઠાલવી રહ્યા છે। હમણાં ગાડી આવે તો લાકડાનું ઘર આવે ઈ હળગે તો ના ના લેટ ખાસ કર શકતો છે પણ છે ને એક આવીને બહાર જવાની કેવળ નખરે કે ભાડે જાય કાકા પહેલા તમારું નામ? ચીમનભાઈ સૌજીભાઈ સોલંકી। ચીમનભાઈ કયા વિસ્તારમાં રહ્યો છો તમે? કુંભારવાડા માળિયા રોડ મફતનગર શેરી નંબર 10। શું થયું હતું? દિવસનો કકડાટ થયો હતો। નાની નાની છોકરીઓ ઘરે હતી એટલે મેં કહ્યું તો ખરાબ બોલમાં ભાઈ તો કે તને ગોદા મારી દો માણા કે તો મેં કીધું આવો તારા ગોદા મારવા તો એ પછી રાતનો બનાવ બન્યો અને ઉતા હતા પછી આ થયું પછી અમે ભાડા વગર એને કેમ ફરિયાદ કરી કોણ આ બધું હળગાયું। કઈ ગાડી હતી તમારી હળગી? એક્ટિવા। અંદાજે કેટલી કિંમત હશે એની? 90। અને બીજું શું શું સળગી ગયેલું છે? એક 3000 વાળી સાયકલ નવી। બીજું શું નુકસાન થયું છે? બીજું ઝીણું બધું ત્યારબાદ અને આ વ્યક્તિ હતો એ ધમકી દે એમનું શું નામ હતું? એનું નામ એ હમણાં હું ન દઈ શકું ને એ જે પીન બક્ષે ખરો તેવો આવીને નશામાં કે મેં હળગાયું। હા શક છે એટલે રાતના ઉતા હતા અને હળગાયું। દિવસનો કકડાટ થયો હતો પછી રાતે અહીંયા જ કર્યું હોય ને। દિવસે શેનો કકડાટ થયેલો હતો? એ નાની નાની છોકરીઓ બેઠી હતી ને મેં એને એમ કીધું કે તું ખરાબ બોલમાં એટલું તો બોલવું કે નહીં કે તને ગોદા મારી દઉં તો મેં કહું એવું રવા દે તું પછી આ રાતનો બનાવ બન્યો ને એમ મારે ભાડા વગર એનું નામ કેમ દેવું? આ બનાવને લઈને પોલીસને જાણ કરી તમે? હે કરવાની છે પણ એ કે તમે ફોન કર્યો હતો એ કે તમે માણા એ કે છે કે નામ દો એ કે પણ નામ રાતના ઉતા હતા ને કેમ નામ દેવું? કોઈને નુકસાન ઈજા થઈ છે? એ ઈજા હવે ખુઈ ગયા હતા અને બધું રાતનું ઉતા